મસાલા ફુલવડી બનાવવા માટે 500 ગ્રામ ચણાનો કરકરો લોટ લેવો। પછી લોટ બાંધવા માટે એક વાસણમાં 80 ગ્રામ જેટલું તેલ, 4 મોટી ચમચી સફેદ તલ, 4 મોટી ચમચી અધકચરા વાટેલા લીલા ધાણા, મરી પાવડર, લીલી વરિયાળી, મીઠું, હિંગ, 6 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, ફુલવડીને બહારથી ક્રિસ્પી કરવા માટે અડધી ચમચી પાપડ ખાર, 3/4 કપ ખાંડ, અડધી ચમચી લીંબુના ફૂલ, 3/4 કપ મોળું દહીં નાખી મિક્સ કરી લેવું। આ રીતનું મિક્સર તૈયાર થાય એટલે ચણાનો કરકરો લોટ નાખી મિક્સ કરી લેવું। પછી અડધો કપ જેટલું પાણી નાખી ઢીલો લોટ બાંધી લેવું। તેને 30 મિનિટ માટે રેસ્ટ આપો। પછી લોટના 2 ભાગ કરી એક ભાગમાં થોડું પાણી નાખી લોટને એકદમ સારી રીતે મસળી લેવો। તો લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે। હવે તેને આ રીતે એક કોથળીમાં ભરી તેની મદદથી ફુલવડીને ગરમ તેલમાં આ રીતે પાડી લેવી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી। આ સિવાય ઝારાની મદદથી પણ ફુલવડી પાડીને ક્રિસ્પી તૈયાર કરી શકાય। તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ।